Last lecture માં I had some network problem. That is why વચ્ચેથી આપણે કટ થઈ ગયું હતું. So we were discussing the multiplication operation in PLC. બરાબર, PLC માં જે multiplication mathematical operation આપણે જે કરીએ છીએ આપણે એના વિશે વાત કરતા હતા. So basically આપણે લોકો આટલું કવર થઈ ગયું હતું કે જે mathematical operation છે multiplication નું that can be done in PLC with this MUL instruction. All right, you can use MUL instruction. અને આ છે એનું ફંક્શન બ્લોક ફોર્મેટ, બરાબર, એઝ પર ધી એલન બ્રેડલી પીએલસી. MUL stands for multiply operation, બરાબર. Here there can be multiple contacts. For an example આપણે અહીંયા એક જ enable contact રાખેલો છે, source A and source B and destination. જેમ એડિશન અને સબટ્રેક્શન માં વાત થઈ હતી કે સોર્સ A અને સોર્સ B તમને શું બતાવે છે, they can be either registered address જેમાંથી કોઈ વેલ્યુ જે છે કોઈ નંબર છે એને લેવાનો છે, અધરવાઇઝ એની જગ્યાએ તમે કોઈ કોન્સ્ટન્ટ નંબર પણ એન્ટર કરી શકો છો, બરાબર, એઝ પર યોર એપ્લિકેશન. ઓલરાઈટ, અને ડેસ્ટિનેશન જે છે ત્યાં ડેસ્ટિનેશન રજિસ્ટર એડ્રેસ લખવામાં આવે છે કે જ્યાં મલ્ટિપ્લિકેશન ગુણાકાર થયા પછીનો જે આઉટપુટ જે હશે, જે રિઝલ્ટ હશે એ ડેસ્ટિનેશન રજિસ્ટરમાં સ્ટોર કરવાનો છે. કયા ડેસ્ટિનેશન રજિસ્ટરમાં સ્ટોર કરવાનો છે એનું એડ્રેસ જે છે એ અહીંયા લખવામાં આવે છે, બરાબર. So this is the function block format. એક્ઝામ માં જનરલી આ જ રીતના પૂછવામાં આવે છે. મેં તમને લોકોને જૂના પેપર્સ નું આપેલું જ છે, સોરી, મેં તમને લોકોને જૂના પેપર નું આપેલું જ છે ક્વેશ્ચન બેંક. એમાંથી તમે લોકો જોઈ શકો છો કે મોસ્ટલી આ જ ફોર્મેટમાં તમને ક્વેશ્ચન જે છે એ પૂછાય છે. ઓલરાઈટ, યસ. સો નેક્સ્ટ, યસ, આપણે લોકો જેમ એડિશન અને સબટ્રેક્શન માં સ્ટેટસ બીટ જોયા હતા, સેમ એમાં આમાં પણ સ્ટેટસ બીટ આવે. ઓકે, તો સ્ટેટસ બીટ જે છે એ ક્યારે સેટ થશે અને ક્યારે રીસેટ થશે એના વિશે આ ટેબલમાં આપેલું છે. જ્યારે તમને લોકોને એક્ઝામમાં ડિસ્ક્રિપ્શન પૂછવામાં આવે ત્યારે તમારે આ ટેબલ પણ ડ્રો કરવાનું રહેશે. ઓલરાઈટ, બીકોઝ સ્ટેટસ બીટ્સ આર ઇમ્પોર્ટન્ટ. ઓલરાઈટ, સો કેરી ફ્લેગ, ઓવરફ્લો, 0 અને સાઇન, આ ટોટલ 4 બીટ્સ છે. કેરી ફ્લેગ જે છે એ હંમેશા રીસેટ જ રહેશે. ઓલરાઈટ, ઓવરફ્લો જે છે એ જ્યારે ઓવરફ્લો ડિટેક્ટ થશે ડેસ્ટિનેશન રજિસ્ટરમાં, જ્યારે ઓવરફ્લો થઈ જશે ડેટાનો ત્યારે આ બીટ જે છે એ સેટ થશે, અધરવાઇઝ એ રીસેટ થઈ જશે. 0 બીટ જે છે એ સેટ ક્યારે થશે, જો મલ્ટિપ્લિકેશન નું રિઝલ્ટ 0 હશે, શૂન્ય હશે ત્યારે, અધરવાઇઝ એ બીટ જે છે એ રીસેટ થઈ જશે. ઓલરાઈટ, સાઇન, જો મલ્ટિપ્લિકેશન નું રિઝલ્ટ જે હશે જે નેગેટિવમાં હશે તો આ જે બીટ જે છે એ સેટ થશે, અધરવાઇઝ એ રીસેટ થઈ જશે. ઓલરાઈટ, ઓકે, સો આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. નેક્સ્ટ તમને કોલ ફોર્મેટ સમજાવેલું છે, જસ્ટ એઝ એન એક્ઝામ્પલ. જેમ આપણે એડિશન અને સબટ્રેક્શનમાં એક એક્ઝામ્પલ જોયું હતું એવી રીતના જ કોલ ફોર્મેટ સિમિલર એના જેવું જ છે. ઓલરાઈટ, સો જ્યારે યસ, જેમ આપણે આગલા એક્ઝામ્પલમાં જોયેલું હતું એવી રીતના જ જી જે છે એ ગેટ ફંક્શનની મદદથી તમે વેલ્યુ જે છે એને ફેચ કરી શકો છો ફ્રોમ સમ પર્ટિક્યુલર મેમરી લોકેશન. ઇન ધીસ એક્ઝામ્પલ વી હેવ ટેકન એ 031 એન્ડ 030, બરાબર, આ બે અલગ અલગ રજિસ્ટર્સ જે છે. ઓલરાઈટ, ત્યાંથી જે વેલ્યુઝ જે આવે છે, ધીસ ઇઝ ધ ડેટા 121 એન્ડ 486, બરાબર. તો આ જે ડેટા જે છે એ તમારો એમના માટે મલ્ટિપ્લિકેશન કરવાનું છે અને મલ્ટિપ્લિકેશનનું ઓપરેશન થયા પછી આ બે અલગ અલગ રજિસ્ટર્સ જે છે એમાં વેલ્યુ જે છે એને સ્ટોર કરવામાં આવે છે. ઓલરાઈટ, સો એન્ડ યસ, ઓફ કોર્સ ધીસ 121 આ શું છે, તમારું ઇનપુટ છે. ઓલરાઈટ, when input 121 is energized ત્યારે 031 અને 030 માં રહેલા જે વેલ્યુઝ જે છે એ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવામાં આવશે અને 032 અને 033 મેમરી લોકેશન્સમાં એનું જે રિઝલ્ટ છે એને સ્ટોર કરવામાં આવે છે, બરાબર. ઓકે, આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. યસ, સો આપણે એડિશન અને સબટ્રેક્શનમાં જોયું હતું કે જનરલી રિઝલ્ટ માટે એક જ સિંગલ રજિસ્ટર યુઝ કરવામાં આવતું હતું, પણ મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન આ બંને ઇન્સ્ટ્રક્શન્સમાં the destination can be 2 registers wide as per the requirement. All right, yes, so next આ હતો મલ્ટિપ્લિકેશન ઓપરેશન. નેક્સ્ટ છે ડિવિઝન, ભાગાકાર, બરાબર. તો કોલ ફોર્મેટ, સોરી, બ્લોક ફોર્મેટ જે છે, ફંક્શન બ્લોક ફોર્મેટ
એ એવું જ છે આગળ આપણે જે જોયા મેથેમેટિકલ ઓપરેશન એના જેવું જ બરાબર. સો ધીસ ઇઝ ધ ફંક્શન બ્લોક ફોર્મેટ div. આ ઇન્સ્ટ્રક્શન છે એન્ડ ઇટ સ્ટેન્ડ્સ ફોર ડિવાઇડ. ઓકે, ડિવિઝન નું જે મેથેમેટિકલ ઓપરેશન છે એ પરફોર્મ કરી શકાય છે ઓપરેન્ડ 1 અને ઓપરેન્ડ 2 સોર્સ C અને સોર્સ B માંથી લેવામાં આવે છે અને ડેસ્ટિનેશન રજિસ્ટર્સ જે અગેન આમાં બે રજિસ્ટર્સ યુઝ કરવામાં આવે છે એની અંદર જે રિઝલ્ટ છે ડિવિઝન પછીનું એને સ્ટોર કરવામાં આવે છે. ઓલરાઈટ, જસ્ટ અ મિનિટ. યસ, સો આ છે ડિવિઝન નું ઓપરેશન બરાબર. હવે મેં તમને જેમ આગળ સમજાવેલું એવી રીતના જ કે સોર્સ A અને સોર્સ B જે છે એ કોઈ રજિસ્ટર નું એડ્રેસ હોઈ શકે છે કે જ્યાંથી કોઈ વેલ્યુ લેવાની છે, અધરવાઇઝ એની જગ્યાએ કોઈ કોન્સ્ટન્ટ ન્યુમેરિકલ વેલ્યુ કોઈ નંબર પણ હોઈ શકે છે. ઓલરાઈટ, હવે ડેસ્ટિનેશન રજિસ્ટર જે છે ઇટ ઇઝ ટુ રજિસ્ટર્સ વાઇડ બરાબર. સો the first destination register stores the quotient બરાબર અને જે સેકન્ડ ડેસ્ટિનેશન રજિસ્ટર છે એ ઇટ સ્ટોર્સ ધી રિમાઇન્ડર બરાબર. જ્યારે આપણે લોકો ડિવિઝન નું ઓપરેશન કરીએ મેથેમેટિકલ ઓપરેશન ત્યારે ઇફ યુ નો I'm sure you must be knowing જ્યારે પણ આપણે ડિવિઝન નું ઓપરેશન કરીએ ત્યારે શું થાય આપણી પાસે બે વેલ્યુઝ આવે, એક તો હોય quotient અને એક હોય રિમાઇન્ડર બરાબર. તો બે રજિસ્ટર્સ જે છે એ આ બંને વેલ્યુઝ ને સ્ટોર કરવા માટે યુઝ થાય છે. ફર્સ્ટ રજિસ્ટર will store the quotient and the second register will store the remainder. All right, so this is the division operation. એના માટેનું ફંક્શન બ્લોક ફોર્મેટ એક્ઝામમાં તમને મોસ્ટલી આ જ રીતે પૂછાય છે કે ફોર એક્ઝામ્પલ તમને પૂછી લીધું 4 માર્ક્સમાં, જસ્ટ એઝ એન એક્ઝામ્પલ કહું છું કે મેથેમેટિકલ એરિથમેટિક ઓપરેશન્સ પીએલસી ના એરિથમેટિક ઓપરેશન માટેની અલગ અલગ ઇન્સ્ટ્રક્શન સમજાવો બરાબર. તો તમારે આ રીતના સમજાવવાનું થશે. યસ, નેક્સ્ટ છે આનું સ્ટેટસ બીટ અને એ ક્યારે સેટ થશે અને ક્યારે રીસેટ થશે. ઓલરાઈટ, સો વી હેવ કેરી, overflow, 0 and sign. So carry bit will always be reset. Overflow જ્યારે ડેસ્ટિનેશનમાં ઓવરફ્લો ડિટેક્ટ થશે ડેટાનો ત્યારે એ બીટ જે છે એ સેટ થશે, અધરવાઇઝ એ રીસેટ થઈ જશે. 0 બીટ જે છે જો જ્યારે ડિવિઝનનું આઉટપુટ 0 હશે ત્યારે આ બીટ જે છે એ સેટ થશે, અધરવાઇઝ એ રીસેટ થઈ જશે. ઓલરાઈટ, અને સાઇન બીટનું પણ એવી રીતના જ કે જો ડિવિઝન કર્યા પછીનું જે આઉટપુટ રિઝલ્ટ છે if it is negative તો આ બીટ જે છે એ સેટ, અધરવાઇઝ એ રીસેટ. ઓલરાઈટ, યસ. સો આ એનું કોલ ફોર્મેટ છે જેમ આપણે લોકોએ મલ્ટિપ્લિકેશન નું જોયું હતું, સિમિલર એવી જ રીતના આનું કોલ ફોર્મેટ છે. ખાલી ડિફરન્સ ક્યાં આવે છે કે એમાંથી એક રજિસ્ટર જે હશે ડેસ્ટિનેશન રજિસ્ટર જે ભાગાકાર થયા પછીનું જે આઉટપુટ રિઝલ્ટ હશે બરાબર એને સ્ટોર કરવા માટે there are two registers. First register will store the quotient and the second register will store the remainder. All right, next છે સ્ક્વેર રૂટ. સ્ક્વેર રૂટ ને ગુજરાતીમાં કહેવાય વર્ગમૂળ, રાઈટ. સો જ્યારે વર્ગમૂળ ફાઇન્ડ કરવાનું હોય, સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવાનો હોય કોઈ નંબરનો બરાબર, તો એના માટે સ્ક્વેર રૂટ SQR આ ઇન્સ્ટ્રક્શન જે છે પીએલસી માં યુઝ થાય છે. ઓકે, તો જ્યારે રન કન્ડિશન્સ ટ્રુ હશે, when the run conditions are true ત્યારે આ ઇન્સ્ટ્રક્શન જે છે એ સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરશે જે નંબરનું તમારે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવાનું છે એનું બરાબર, અને જે રિઝલ્ટ આવશે એને ડેસ્ટિનેશન રજિસ્ટરમાં સ્ટોર કરશે. ઓલરાઈટ, નીચે તમને ફંક્શન બ્લોક ફોર્મેટ આપેલું છે. SQR stands for square root. ઓકે, સોર્સ અને ડેસ્ટિનેશન આમાં બે જ છે. વાય? બીકોઝ આપણે એક જ નંબરનું સ્ક્વેર રૂટ જે છે એ ફાઇન્ડ કરવાનું છે. ઓલરાઈટ, સો સોર્સ જે છે એમાં કોઈ રજિસ્ટરનું એડ્રેસ પણ હોઈ શકે છે, અધરવાઇઝ યુ કેન એડ અ કોન્સ્ટન્ટ ફિક્સ્ડ નંબર કે ભાઈ મારે ધીસ ઇઝ ધ નંબર જેનું સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. એન્ડ ડેસ્ટિનેશનમાં રજિસ્ટર એડ્રેસ આવશે કે આનું જે સ્ક્વેર રૂટ ફાઇન્ડ થાય છે એનું જે આઉટપુટ રિઝલ્ટ જે છે એને કયા રજિસ્ટરમાં સ્ટોર કરવાનું છે એ રજિસ્ટરનું એડ્રેસ. ઓલરાઈટ, નેક્સ્ટ ઇઝ નેગેટિવ. જ્યારે આપણે
તમારો જે નંબર જે છે એનું તમારે સાઇન ચેન્જ કરવાની છે, પોઝિટિવ ટુ નેગેટિવ, નેગેટિવ ટુ પોઝિટિવ. તમારે જ્યારે એનું સાઇન ચેન્જ કરવાની છે ત્યારે યુ યુઝ ધીસ negative instruction. All right. So when the run conditions are true, the instruction changes the sign of the number placed in the source and result is stored in destination register. તમારો જે નંબર જે છે એનું તમારે સાઇન ચેન્જ કરીને એનું નેગેટિવ કરી નાખવાનું. ઓલરાઈટ, તો એના માટે આ ઇન્સ્ટ્રક્શન જે છે એને યુઝ કરવામાં આવે છે. બરાબર. સો જો સોર્સની કિંમત પોઝિટિવ હશે તો પરિણામ નેગેટિવ આવશે, અને જો સોર્સની કિંમત નેગેટિવ હશે તો એનું પરિણામ જે છે એ પોઝિટિવ આવશે. ઓલરાઈટ, અહીંયા તમને એનું ફંક્શન બ્લોક ફોર્મેટ આપેલું છે, નેગેટિવ NEG. બરાબર. સોર્સ અગેન એમાં કોઈ રજિસ્ટરનું એડ્રેસ હોઈ શકે છે, અધરવાઇઝ કોઈ કોન્સ્ટન્ટ નંબર નાખી શકો છો. એન્ડ ડેસ્ટિનેશનમાં જે આઉટપુટ રિઝલ્ટ સ્ટોર કરવાનું છે એ રજિસ્ટરનું એડ્રેસ. ઓલરાઈટ, લાસ્ટ વન ઇઝ ધી એવરેજ, સરેરાશ. બરાબર. તો યુ હેવ મલ્ટિપલ નંબર્સ અને નંબર્સનું તમારો એવરેજ ફાઇન્ડ આઉટ કરવાનું છે, એનું સરેરાશ ફાઇન્ડ આઉટ કરવાનું છે, ત્યારે આ ઇન્સ્ટ્રક્શન જે છે એ યુઝ કરવામાં આવે છે. બરાબર. તો જ્યારે રન કન્ડિશન ટ્રુ હશે ત્યારે આ ઇન્સ્ટ્રક્શનની મદદથી આખા નંબરની જે સિરીઝ જે છે એની એવરેજ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે, અને એનું જે રિઝલ્ટ છે એને ડેસ્ટિનેશન રજિસ્ટરમાં સ્ટોર કરવામાં આવે છે. બરાબર. So this is the function block format. AVE stands for average, source અને destination. બરાબર. Alright. So અહીંયા થઈ છે આપણા arithmetic instructions complete. PLC arithmetic instructions અહીંયા complete થઈ છે. Next we have the comparison function. Compare કરવાનું, જ્યારે આપણે કોઈ પણ બે નંબર્સ ને બે વેલ્યુઝ ને કમ્પેર કરવાના, સરખાવવાના હોય. બરાબર. ત્યારે સરખામણી કરવા માટે આ ઇન્સ્ટ્રક્શન જે છે એ યુઝ કરવામાં આવે છે. સો કમ્પેરિઝન ફંક્શન or comparison instructions are used to compare values of two parameters or data. All right. So comparison instructions are used on the input side of the ladder. Ladder na input side માં comparison instruction જે છે એનો યુઝ કરવામાં આવે છે. બરાબર. સો જ્યારે બે વેલ્યુઝ ની વચ્ચેનું કમ્પેરિઝન કરવામાં આવે છે, okay, when the comparison of two values is true, the output of rung is on, otherwise output will be off. બરાબર. જ્યારે ટ્રુ કન્ડિશન્સ આવશે ત્યારે રંગનું આઉટપુટ ઓન થશે, અધરવાઇઝ એ ઓફ થશે. ઓલરાઈટ. Yes, so here you can see the different comparison instructions અને એનું ઓપરેશન, મતલબ એ વર્ક શું કરે છે એક્ઝેક્ટલી. બરાબર. સો ધ ફર્સ્ટ વન ઇઝ EQU or equal to. આ બધું બહુ બેઝિક મેથ્સ છે જે આપણે લોકો સ્કૂલથી ભણતા આવીએ છીએ. બરાબર. હવે એનું જ આપણે PLC માં ઇમ્પ્લિમેન્ટેશન માટેની ઇન્સ્ટ્રક્શન કેવી હશે એ જ છે. આના રિલેટેડ થોડું ઘણું કદાચ તમે લોકોએ માઇક્રો કંટ્રોલરમાં કે માઇક્રો પ્રોસેસરમાં થોડું ઘણું ભણ્યા હશો. બરાબર. સો ઇન ધેટ વે તમે થોડુંક એમાંથી પણ આમાં એપ્લાય કરી શકો છો. બરાબર. યસ. સો ફર્સ્ટ વન ઇઝ ઇક્વિવેલન્ટ, equal to. EQU, it stands for equal to. તો ઇક્વલ ટુ તમને શું દર્શાવવા માટે યુઝ કરવામાં આવે છે કે બે વેલ્યુઝ જે છે એ ઇક્વલ છે કે નહીં, મતલબ બંનેની કિંમત જે છે એ સેમ છે કે નહીં. એક્ઝામ્પલ માટે આપેલું છે A equal to B. તો A અને B ની વેલ્યુ જો ઇક્વલ હશે, બરાબર, એ ચેક કરવા માટે આ ફંક્શન જે છે એ યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ NEQ, નોટ ઇક્વલ. નોટ ઇક્વલ કેના માટે યુઝ કરવામાં આવે છે કે બે વેલ્યુઝ જે છે, બે કિંમત જે છે એ બંને એકબીજાની ઇક્વલ નથી. બરાબર. they are not equal to each other, ત્યારે આ ઇન્સ્ટ્રક્શન યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ઇઝ લેસ ધેન. બરાબર. A લેસ ધેન B, મતલબ એક વેલ્યુ જે છે એ બીજી વેલ્યુ કરતા ઓછી છે કે નહીં એ તપાસવા માટે. then we have greater than. તો એક વેલ્યુ જે છે એ બીજા કરતા વધારે છે કે નહીં એ તપાસવા માટે. then we have LEQ, that stands for less than or equal to. તો ફોર એક્ઝામ્પલ A ની વેલ્યુ જે છે એ B કરતા ઓછી અથવા એને બરાબર અથવા એને ઇક્વલ છે કે નહીં. and the last one is greater than or equal to, GEQ.
સી આજે આગળ એબ્રિવિએશન્સ આપેલા છે EQU NEQ એ જે છે એ પીએલસી ઇન્સ્ટ્રક્શન્સમાં યુઝ કરવામાં આવે છે બરાબર સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિમેમ્બર ધેટ બરાબર લાસ્ટ વન ઇઝ ધ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ તો આમાં શું કરવામાં આવે છે કે ફોર એક્ઝામ્પલ એ જે છે એની કિંમત બી કરતા વધારે અથવા તો એના જેટલી છે કે નહીં એ તપાસવા માટે બરાબર થોડુંક ડિટેલમાં જોઈ લઈએ ફર્સ્ટ વન ઇઝ ઇક્વલ ટુ તમને શું બતાવે છે કે બે વેલ્યુઝ જે છે એ એકબીજાને સમાન છે કે નહીં મતલબ એ બંનેની વેલ્યુઝ જે છે સેમ છે કે નહીં મતલબ પહેલી કિંમત અને બીજી કિંમત બંને ઇક્વલ છે ઓકે સો નીચે આપેલો છે એનો ફંક્શન બ્લોક ફોર્મેટ જો આ ટ્રુ હશે ઓકે જ્યારે ફર્સ્ટ કિંમત અને સેકન્ડ કિંમત બંને ઇક્વલ હશે ત્યારે આ જે ઇન્સ્ટ્રક્શન જે છે એ ટ્રુ હશે તો આઉટપુટ વિલ બી ઓન અધરવાઇઝ આઉટપુટ વિલ બી ઓફ બરાબર આ તો બહુ લોજિકલ વસ્તુ છે કે જો ફર્સ્ટ વેલ્યુ અને સેકન્ડ વેલ્યુ બંને એકબીજાને ઇક્વલ છે then the output will be on otherwise the output will be off all right yes so this is the function block format પેલા enable contact output contact okay અને અહીંયા છે તમારો મેઇન ફંક્શન બ્લોક EQU stands for equal to બરાબર source A અને source B મતલબ operand 1 અને operand 2 તો આમાં શું થાય છે કે source A અને source B માં કોઈ રજિસ્ટરનું એડ્રેસ પણ હોઈ શકે છે અધરવાઇઝ ડાયરેક્ટલી તમે કોઈ કોન્સ્ટન્ટ નંબર પણ જે છે આમાં એડ કરી શકો છો ઓકે તો જો source A અને source B માં રહેલી વેલ્યુઝ જે છે ફર્સ્ટ વેલ્યુ સેકન્ડ વેલ્યુ એ બંને ઇક્વલ હશે તો આઉટપુટ વિલ બી ઓન અધરવાઇઝ ધ આઉટપુટ વિલ બી ઓફ ઓલરાઈટ નેક્સ્ટ તમને એનું કોલ ફોર્મેટ બતાવેલું છે કોલ ફોર્મેટ બતાવેલું છે ફોર ધી equal to function 121 is your enable context when the contact 121 is enabled ત્યારે 030 મેમરી લોકેશનમાં રહેલો જે નંબર જે છે એને મેચ કરવામાં આવશે વિથ 031 લોકેશનમાં રહેલો નંબર બરાબર અને એ બંને નંબરને જ્યારે ઇક્વલ ટુ ઓપરેશન કરવામાં આવે છે તો જો એ બંને ઇક્વલ હશે તો આઉટપુટ વિલ ગો ઓન ઓકે otherwise it goes off output is 032 બરાબર એ મેમરી લોકેશન જ છે બરાબર so this is equal to function okay next is not equal to મતલબ source A અને source B માં રહેલી જે વેલ્યુઝ જે છે એ બંને ઇક્વલ નહીં હોય બરાબર એનો મતલબ શું થશે કે બંનેની વેલ્યુ ઇક્વલ નથી ઇટ મીન્સ તમારી રન કન્ડિશન્સ જે છે એ ટ્રુ થશે ઓકે અને મતલબ તમારી ઇન્સ્ટ્રક્શન જે છે એ ટ્રુ થઈ and if it is true તો આઉટપુટ will be on અને જો બંને ઇક્વલ હશે તો આઉટપુટ will be off ઓલરાઈટ સમજાણી આ વસ્તુ બરાબર બીકોઝ આ કન્ડિશન શું છે આપણી નોટ ઇક્વલ ટુ ઓલરાઈટ નેક્સ્ટ નીચે એનું કોલ ફોર્મેટ આપેલું છે ઓના જેવું જ છે સિમિલર જ છે બરાબર યસ હવે આમાં તમને બીજું એક એક્ઝામ્પલ આપેલું છે કે ફોર એક્ઝામ્પલ જો નોટ ઇક્વલ ટુ સિમ્બોલ હાજર ન હોય ઓકે નોટ ઇક્વલ ટુ સિમ્બોલ હાજર ના હોય ઇન ધેટ કેસ વોટ વિલ બી ધ કોલ ફોર્મેટ એ તમને અહીંયા બતાવવામાં આવેલું છે ઇન ધેટ કેસ વોટ કેન બી ડન સો પહેલા શું કરવાનું ઇક્વલ ટુ વાળું જે કોલ ફોર્મેટ હતું એ એપ્લાય કરી એન્ડ ધેન ઇટ કેન બી ઇન્વર્ટેડ મતલબ એનો જે આઉટપુટ જે છે એને તમે અહીંયા ઇનપુટ કોન્ટેક્ટમાં મૂકી દો બરાબર અને એમાં નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ મૂકી દેવાનો સો એ શું થઈ જશે એનું ઓપોઝિટ જે આપણે લોકો પીએલસી બેઝિક્સમાં જે સમજેલા હતા ને કે વેન ઇટ ઇઝ એનર્જાઇઝડ ત્યારે શું થઈ જશે આ normally open contact થઈ જશે and the output will be opposite okay to the input all right okay so I hope this is clear yes next is less than મતલબ a ની વેલ્યુ જે છે એ b કરતા ઓછી હોય otherwise b ની વેલ્યુ જે છે એ a કરતા ઓછી હોય okay so in that case less than ઇન્સ્ટ્રક્શન ક્યારે યુઝ કરવામાં આવે છે જ્યારે બે વેલ્યુઝ
ની વચ્ચેનો ડિફરન્સ મતલબ એક વેલ્યુ જે છે બીજી વેલ્યુ કરતા નાની છે કે નહીં, ઓછી છે કે નહીં એ ચેક કરવા માટે આ ઇન્સ્ટ્રક્શન જે છે એ યુઝ કરવામાં આવે છે. સો આ સૂચના જ્યારે ટ્રુ થશે ત્યારે ઓપરેન્ડ 1 ની કિંમત ઓપરેન્ડ 2 ની કિંમત કરતા ઓછી હશે, બરાબર? ત્યારે આઉટપુટ વિલ બી ઓન, અધરવાઇઝ ધ આઉટપુટ વિલ બી ઓફ. નીચે તમને એનું કોઇલ ફોર્મેટ આપેલું છે. ઓકે, alright. So 121 is your enable contact. ઓકે, આ બંને મેમરી લોકેશન્સ છે. અહીંયા તમને બતાવેલું છે લેસ ધેન નો સિમ્બોલ છે આ, ઓલરાઈટ. અને તમને આ બંને નંબર્સ આપેલા છે. સો we can see that 49 is less than 56. Okay, so in this case the output will be on. Alright, next instruction is greater than instruction. मतलब source A ની value source B કરતા મોટી છે, બરાબર, વધારે છે. So again source A અને source B ની place પર there can be fixed number, otherwise there can be register address. Okay, તો જો આ કન્ડિશન ટ્રુ થશે કે સોર્સ A ની વેલ્યુ સોર્સ B કરતા મોટી છે, ગ્રેટર ધેન છે, in that case the output will be on, otherwise the output will be off. Okay, this is the coil format for greater than. See, અહીંયા જે G બતાવેલો છે ને, G I think આપણે લોકોએ ફર્સ્ટ કોઇલ ફોર્મેટ સ્ટાર્ટ કરેલું એડિશન થી, ત્યારથી મેં તમને લોકોને કીધું હતું કે this is used આ જે છે તમને શું દર્શાવે છે, આ ગેટ ઇન્સ્ટ્રક્શન બતાવે છે that using the get instruction તમે મેમરી લોકેશનમાં રહેલો નંબર જે છે એને તમે ફેચ કરી શકો છો. ઓલરાઈટ, જેના માટે ગેટ ગેટ ઇન્સ્ટ્રક્શન યુઝ કરવામાં આવે છે and this G represents that. ઓકે, તો આ G તમને બીજી ઇન્સ્ટ્રક્શન્સમાં પણ જોવા મળશે, તો એને લઈને કન્ફ્યુઝ નહીં થતા. ઓલરાઈટ, સો ધીસ ઇઝ ધ કોઇલ ફોર્મેટ. 121 કોન્ટેક્ટ જે છે, 121 નંબરનો જે કોન્ટેક્ટ જે છે, when it is energized ત્યારે આ બંને મેમરી લોકેશન તમને આપેલા છે, એ બંનેમાં રહેલા જે ડેટા જે છે, ફોર એક્ઝામ્પલ 75 and 22. સો આ કયું ઇન્સ્ટ્રક્શન છે? ગ્રેટર ધેન. ઓકે, સો 75 is greater than 22, બરાબર? સો in this case the condition is true. ઓકે, સોર્સ A ની વેલ્યુ સોર્સ B ની વેલ્યુ કરતા મોટી છે, so your output will be on. Okay, next is less than or equal to. આ એનો ફંક્શન બ્લોક ફોર્મેટ છે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ મતલબ આમાં બે વસ્તુ આવી જાય કે તમારી ઓપરેન્ડ 1 અધરવાઇઝ સોર્સ A ની વેલ્યુ જે છે એ સોર્સ B કરતા ઓછી હશે અથવા તો એની ઇક્વલ હશે. ઓકે, કાં તો એના કરતા ઓછી છે સોર્સ B કરતા, અધરવાઇઝ એને ઇક્વલ છે. ફોર એક્ઝામ્પલ, જો સોર્સ B માં રહેલો ન્યુમેરિકલ વેલ્યુ 100 છે, બરાબર, અને સોર્સ A ની વેલ્યુ ફોર એક્ઝામ્પલ 99 છે, તો ઇન ધેટ કેસ ધીસ કન્ડિશન વિલ બી ટ્રુ. બરાબર, કે 99 is obviously less than 100. Okay, so it is less than or equal to, or આવ્યું છે વચમાં, બરાબર. અધરવાઇઝ જો બંનેની વેલ્યુ 100 હશે તો બી આમાં કન્ડિશન જે છે એ ટ્રુ થશે. ઓકે, બીકોઝ it should be either less than or it should be equal to. Okay, yes, so this is the, જો મેં તમને હમણાં એક્ઝામ્પલ, મેં તમને 100 લઈને એક્ઝામ્પલ આપેલું, આમાં 25 લઈને એક્ઝામ્પલ આપેલું છે કે સપોઝ બંને રજિસ્ટર્સમાં નંબર ઇઝ 25, so in this case the values are equal, so in that case also તમારી કન્ડિશન જે છે એ ટ્રુ છે, so the output will be on. Okay, yes, and જો less than or equal to નું સિમ્બોલ હાજર ના હોય, ઉપલબ્ધ ના હોય, so in that case what can be done? This is the coil format for that condition. આપણે શું કર્યું આમાં? equal to વાળું અને એની સાથે or માં તમે લોકોએ જ્યારે એન્ડ ગેટ ઓર ગેટ આપણે લોકોએ જ્યારે ભણેલા લાસ્ટ ચેપ્ટરમાં, ત્યારે આપણે લોકોએ જોયું હતું કે જ્યારે આપણે ઓરનું ઓર ગેટ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવો તો ત્યારે આપણે આ રીતના કોન્ટેક્ટ લગાવતા હતા, ઇફ યુ રિમેમ્બર. ઓકે, જો યાદ ના હોય તો એકવાર જૂના ચેપ્ટરમાં જોઈ લ્યો. સો ધીસ ઇઝ કોલ્ડ ઓરિંગ. ધીસ ઇઝ કોલ્ડ ઓરિંગ, મતલબ તમે આ ઓર ઇન્સ્ટ્રક્શન જે છે એને તમે એપ્લાય કરવા માટે આ રીતનું
કોઇલ ફોર્મેટ જે છે એ કરી શકો છો. તમે એકવાર ઓર ગેટ જોઈ લેજો. આપણે જ્યારે આ કરેલું થર્ડ ચેપ્ટર એમાં આપણે આ રીતના જ કરેલું છે, બરાબર. સો 121 કોન્ટેક્ટ when it is enabled ત્યારે આ મેમરી લોકેશનમાં રહેલો નંબર અને આ મેમરી લોકેશનમાં રહેલો નંબર એ બંનેને સરખાવવામાં આવે છે. સો ઇટ ઇઝ આઈધર લેસ ધેન ઓર ઇક્વલ ટુ, બરાબર. લેસ ધેન અને ઇક્વલ ટુ નું ઓરિંગ કરવામાં આવેલું છે એન્ડ આઉટપુટ જે છે એ આઈધર ઓન ઓર ઓફ થશે ડિપેન્ડિંગ ઓન ધ નંબર. ઓલરાઈટ. નાઉ આપણે કઈ કન્ડિશનમાં જોયું હતું? જ્યારે તમારી પાસે લેસ ધેન ઓર ઇક્વલ ટુ નો સિમ્બોલ હાજર નથી ત્યારે. ઓકે. Next we have greater than or equal to. This is the last instruction in comparison function. Greater than or equal to મતલબ સોર્સ એ ની જે વેલ્યુ જે હશે, સોર્સ એ માં રહેલો નંબર જે છે એ સોર્સ બી કરતા આઈધર મોટો ઓર એને ઇક્વલ ટુ હશે. ઇન ધેટ કેસ આ ઇન્સ્ટ્રક્શન જે છે એનું આઉટપુટ જે છે એ ઓન થશે, અધરવાઇઝ એ ઓફ થઈ જશે, બરાબર. જો સોર્સ એ માં રહેલો નંબર સોર્સ બી કરતા મોટો અથવા તો એને ઇક્વલ ટુ હશે ત્યારે, બરાબર. સો વી હેવ ધી કોઇલ ફોર્મેટ હિયર. કોઇલ ફોર્મેટમાં તમે જોઈ શકો છો જેમ આપણે આગળના ઇન્સ્ટ્રક્શન્સમાં કોઇલ ફોર્મેટ કરેલું એવી રીતના છે. ફોર એક્ઝામ્પલ વી હેવ ટેકન નંબર 91 and 25. ઓકે. સો 91 is obviously greater than 25. Okay. So in this case the output will be on. Suppose અહીંયા 91 અને 25 ની બદલે 91 હોત તો in that case also આ condition જે છે એ true થાય and the output will be on. કેમ? શું કામ? કારણ કે સોર્સ એ ની વેલ્યુ જે છે સોર્સ બી કરતા મોટી નથી પણ એને ઇક્વલ છે. ફોર એક્ઝામ્પલ સોર્સ એ ની વેલ્યુ 91 છે અને સોર્સ બી ની વેલ્યુ ફોર એક્ઝામ્પલ 100 હોય તો ઇન ધેટ કેસ ઓર લેટ્સ સે 92 હોય. ઓકે. સો ઇન ધેટ કેસ આ કન્ડિશન જે છે ફોલ્સ થઈ જશે. વાય? બીકોઝ it should be greater than or equal to. Now since 91 is not greater than 92, so condition becomes false and output જે છે એ off થઈ જશે. Alright. So મેં તમને જસ્ટ એક એક્ઝામ્પલ આપેલું છે સમજવા માટે, બાકી તમે થોડુંક લોજિક વાપરી શકો છો આમાં, બરાબર. સો ધીસ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કન્ડિશન. જ્યારે તમારી પાસે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ નો સિમ્બોલ હાજર ના હોય ત્યારે આપણે આને ઓરિંગ કરીને આવી રીતના લેડરમાં ગોઠવી શકીએ છીએ, બરાબર. ઓલરાઈટ. યસ. સો અહીંયા કમ્પ્લીટ થઈ છે આપણા બધા comparison instructions. Okay. Yes. So from the mass instructions હું next lecture માં કવર કરું છું. આ lecture માં આપણે આટલું રાખીએ. Thank you.